તો આગળ વાત કરીશું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ પ્રમુખ અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 14 એપ્રિલે ટેલિફોનિક વાતચીત થઈ। આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું। વડાપ્રધાન મોદીએ ફોન કોલ પર દરમિયાન ટ્રમ્પને કહ્યું કે ભારતના લોકો તમને વધુ પ્રેમ કરે છે। પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિની વાટાઘાટો નિષ્ફળ થયા બાદ આ વાતચીતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે આ અંગે માહિતી આપી કે આ વર્ષ ત્રીજી વખત વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત થઈ છે। ત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બંને વચ્ચે વાતચીત થઈ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાતચીત દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિને ઈરાન અમેરિકા વચ્ચેના તણાવ બાદ ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી। આંતરરાષ્ટ્રીય સ્તર અને શાંતિ જાળવવા, પરસ્પર સહયોગ વધારવા આભાર મૂકવામાં આવ્યો છે।